તો રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની શરૂઆત થવા જઈ રહી છે। 2 તબક્કામાં સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરાશે। પ્રથમ તબક્કામાં ઘર યાદી અને પછી મકાનની ગણતરી થશે। ઘર યાદી અને મકાન ગણતરીમાં 33 પ્રશ્નો પૂછવામાં આવશે। ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલ વોટર, ધાન્યની પણ માહિતી મેળવાશે। સેલ્ફ ગણતરીના સ્વરૂપમાં ઓનલાઈન પણ યાદી ભરી શકાશે। 1 થી 30 જૂન દરમિયાન પ્રથમ તબક્કાની કામગીરી થશે। ફેબ્રુઆરી 2027થી બીજા તબક્કાની શરૂઆત થશે। બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી સહિતની કામગીરી રહેશે। રાજ્યનો 1,10,000નો સ્ટાફ વસ્તી ગણતરીમાં જોડાશે। આપણી પાસે કુલ 17 મહાનગરપાલિકા છે, 34 જિલ્લા છે। તો બંનેમાં સુપરવાઇઝર ઇન્વર્ટર બંને થઈને અંદાજિત 1,10,000થી વધુ સ્ટાફ આમાં જોડાયેલો છે। તેમની પાસે 30 દિવસ સમયગાળો છે, જેમાં અંદાજિત પર એન્યુમરેટર 700 થી 800 વ્યક્તિનો ડેટા એમણે કવર કરવાનો હશે। તો 30 ડેટા એમણે સફિશિયન્ટ છે। અને મારી ગણતરી એવી પણ છે કે જેના આધારે જો બીએલઓ કે એ લોકો જો અંદર લાગેલા હોય તો આ ડેટા વધારે જલ્દી પૂરો થઈ શકે એમ છે। વસ્તી ગણતરી મુખ્યત્વે 2 તબક્કામાં કરાય છે। એક તો હાઉસ લિસ્ટિંગ, બીજું પીપલ્સ ઇન્યુમરેશન। જે હાલમાં આપણે પહેલો તબક્કો જોઈ રહી છે જૂન મહિનાવાળો, તેમાં મકાનોની ગણતરી થશે, ઘર યાદીકરણ થશે અને વ્યક્તિ વિશેની જે માહિતી પૂરેપૂરી આપણે ગણીએ છીએ સેન્સસ પોપ્યુલેશન, એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 2027માં। એક્સેસ ટુ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલડ વોટર્સ અને તમારા ઘરમાં સૌથી મહત્વનું કે કયું ધાન્ય સૌથી મહત્તમ વપરાય છે, જે 11ની વસ્તીના અત્યારે નવા પ્રશ્નો થયેલા છે।